કે મારે ત્યાં દીકરીનો જન્મ થાય તો મારે 51,111 રોટલા બનાવી તમામ ગૌશાળામાં ગાયો માટે ખવડાવવાનો એક એવો વિચાર હતો. મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર લક્ષ્મીનો અવતાર, મારે ઘેર દીકરીનો. વર્તમાન સમયમાં આટલા બધા રોટલા જોઈ અને કદાચ આશ્ચર્ય થાય, પણ આશ્ચર્ય પામવાની જરૂર નથી. આ એક બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ છે. દીકરીનો જન્મ થાય અને એક પિતા એવું વિચારે કે મારે 51,111 રોટલાનું ગૌશાળામાં દાન કરવું છે અને મોરબીની આસપાસની તમામ ગૌશાળામાં 51,111 રોટલાનું દાન કરવામાં આવશે, જેની અંદર આ રોટલા બનાવતા 3 દિવસ જેટલો સમય લાગશે અને સાથે સાથે 100 થી વધુ બહેનો, 100 થી વધુ સ્વયંસેવકો અને 120 જેટલા ચૂલા આ થકી આ રોટલા બનવાના છે. તો આ એક અનોખી પહેલ છે, એક અનોખી પહેલ અને એક એવી પહેલ કે જે કદાચ આપણે આની પહેલા ક્યારેય ન જોઈ હોય. જયભાઈ આદ્રોજા કે જેઓ લાલપરના વતની છે અને હાલ મોરબીમાં રહે છે, એમના ઘરે પુત્રીનો જન્મ થતા એક બાપને દીકરી પ્રત્યે પ્રેમ હોય જ, અને એમણે એમનો પ્રેમ દીકરીનો જન્મ થતા એક હરખની લાગણી કંઈક આવી રીતે વ્યક્ત કરી છે. હર હર મહાદેવ. 26/2/2025 બુધવાર મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે 51,111 રોટલા વિતરણ કરવાનું એક આયોજન કરેલ છે. મારું ગામ લાલપર, જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજા, હાલ મોરબી રવાપર ગોલ્ડન એલિટા સોસાયટીમાં રહું છું. મને પહેલેથી એક એવી લાગણી હતી કે મારે ત્યાં દીકરીનો જન્મ થાય તો મારે 51,111 રોટલા બનાવી મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં ગાયો માટે ખવડાવવાનો એક એવો વિચાર હતો. અને દીકરીનો જન્મ થયો છે એના માન સમાટે 51,111 રોટલાનું વિતરણ કરું છું. જન્મદિવસની ઉજવણી પ્રતિદિન વૈભવી અને આંતરિક પૈસાના પ્રભાવ થકી બિનજરૂરી દેણા પ્રાણી અને અનુસરી અને આપણા પૂર્જાઓએ આપેલ વારસાને વિસરવા લાગ્યા છીએ. પરંતુ આજે એક આપણી સંસ્કૃતિ ઉજાગર કરવા અને પરિવારના સભ્યો દ્વારા નાના ભૂલકાના માનસપટ પર એક અનોખી પહેલની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દીકરીના જન્મ નિમિત્તે ખુશી વ્યક્ત કરવા એક અલગ પ્રયોગ કરીને સમાજને સારો રાહ ચીંધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. મારું નામ કિશોરભાઈ પટેલ, જયભાઈના પાડોશી. જે લાડલી દીકરી એમના ઘરે ભગવાને આપી છે એ નિમિત્તે 51,111 રોટલાનું દાન કરી અને સમાજને જે રાહ ચીંધો છે, આ તકે જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જયભાઈની ઉંમર હજી નાની છે અને પરિપક્વ મોટી ઉંમરના લોકો જેવી એમની વિચારધારા છે, એને હું ખરેખર બિરદાવું છું અને સલામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.